રાકેશ માટે આણંદવાળી છોકરી જોઈ હતી, તો એ લોકોનો કઈ જવાબ આવ્યો કે નહીં? વાતચીત તો ચાલે છે બેટા, અને એ લોકોની તો હા જ છે. પણ આ રાકેશને છોકરીનું ભણતર બહુ ઓછું પડે છે. ભણતર ઓછું પડે છે? પણ પપ્પા, એ છોકરી કેટલું ભણેલું છે? 12 પાસ. આ તો 12 પાસ છે, બહુ થઈ ગયું. આપણે ક્યાં ને ઘરની બહાર નોકરી કરવા મોકલવી છે, ઘરનું કામ કરે બહુ છે. ના હો મમ્મી, હે જરાય નહીં ચાલે. હવે મારે તો ગ્રેજ્યુએટ છોકરી જ જોઈએ. અને મમ્મી, આમ પણ તમે જ વિચારો ને, આજના જમાનામાં 12 પાસ એટલે કંઈ જ ના કહેવાય. હવે ધારી લો કે પરિવાર ઉપર કઈ તકલીફ આવી પડી અને જો મુસીબતના સમયમાં જરૂર પડી કે અમારે બંને માણસોએ નોકરી કરવી પડે, તો શું કરીશું? હવે 12 પાસ છોકરી હોય તો નોકરી પણ કોણ આપવાનું છે? રાકેશ, તું આવી જીદ શું કામ કરે છે? અને આવું નબળું શું કામ વિચારે છે? તું તો વાતો એવી કરે છે કે જાણે કાલ સવારે શું બનવાનું છે ને એની તને ખબર હોય, અને તારી વહુને કાલ સવારે નોકરીએ ના મોકલવાની હોય. આવી વાતો કરે છે તું. મોટા ભાઈ, તમે પણ એવી જ વાત કરી રહ્યા છો ને, જાણે આવનારા ભવિષ્યની તમને ખબર હોય કે કાલે શું થવાનું છે અને શું નહીં. શું મોટા ભાઈ, મારે છે ને આ ઘરમાં નોકરિયાત વહુ જ લાવવાની છે. આ તમારી વહુની જેમ પણ નહીં. જો બેટા, તારી વાતને હું સમજુ છું. તું જે વિચારે છે ને એ એટલું બધું સરળ નથી. અને આ નોકરિયાત વહુ ગોતવીને એ કાંઈ રસ્તામાં નથી પડી. કારણ કે કોઈ પણ છોકરી નોકરી કરતી હોય, ગ્રેજ્યુએશન કર્યું હોય, તો એને પણ એના જેવું ઠેકાણું જોઈતું હોય ને, તો આપણે આપણી પ્રમાણનું ઠેકાણું જોવું ને, એ જ બરાબર છે. અરે પપ્પા, છે એવી છોકરી મેં ગોતી લીધી છે. મારી કોલેજમાં એક છોકરી ભણતી હતી ને, એ છોકરી અત્યારે સુરતમાં એક પ્રાઇવેટ બેંકની અંદર જોબ પણ કરે છે. એ છોકરી પ્રાઇવેટ બેંકમાં જોબ કરે છે, તારી સાથે ભણતી, એ બધું તો હું માની લીધું. પણ એ છોકરી તારી સાથે લગ્ન કરવા માટે હા પાડશે? અરે પપ્પા, હા પાડશે નહીં, હા પાડી દીધી છે. જો મેં છોકરીની સાથે બધી જ વાતચીત કરી લીધી છે. અને હા પપ્પા મમ્મી, તમારે લોકોએ જઈને માત્ર ને માત્ર છોકરીના મમ્મી પપ્પાને મળવાનું છે અને બધી જ વાતચીત કરવાની છે. હા તો ઠીક છે, તમે લોકોએ આવું બધું નક્કી કરી જ નાખ્યું હોય તો અમે લોકો જઈને એના મમ્મી પપ્પાને મળી લઈશું. તું મને એનું એડ્રેસ આપ. હા, હું તમને વોટ્સઅપ કરી દઉં છું એમના પપ્પાનો નંબર અને એમનું એડ્રેસ પણ. રાકેશભાઈ, હા બોલો ને ભાભી. તમારા ભાઈ હમણાં મને કહેતા હતા કે તમે કોઈ બેંક વાળી છોકરી પસંદ કરી છે. હા ભાભી, છોકરી બેંકમાં નોકરી કરે છે અને 40,000 રૂપિયા પગાર છે એનો. હા, તમારી જેમ 5મી ફેલ નહીં. એમાં કઈ આટલું બધું સંભળાવવાની જરૂર નથી. હું ભલે 5 ધોરણ જ ભણી હોઉં, પણ હું આખું ઘર સંભાળી લઉં છું. કમાલ છે. હા, ઘર સંભાળી લીધું તો એમાં વળી કયું મોટું પરાક્રમ કરી નાખ્યું? અરે એ તો સાવ સામાન્ય વાત છે. અને આમ પણ હા, બધું તમારા જેવા અભણ અને ગમાર હોય ને એ જ બૈરાઓનું કામ છે ભાભી. હા, એક વાત યાદ રાખજો રાકેશભાઈ, આ છે ને વધારે ભણેલી છોકરી અને નોકરી કરતી છોકરી તમને સમયસર રાંધીને ખવડાવશે નહીં. ધોબીના કૂતરા જેવી હાલત કરી નાખશે તમારી. ચલન. હા તો ભાભી, તમને જલન થાય છે ને એટલા માટે આવી વાત કરો છો. બાકી અત્યારના સમયમાં બધી છોકરીઓ આ તમે જેવું વિચારો છો ને એવી નથી હોતી. હા હા, આવવા દો તમારી વહુને, પછી એ તો આપણે જોઈશું કે તમારા માથે એ છાણા થાપે છે કે નહીં. હા, પાણીનો બોટલ મૂકી દેજો. હા, બળતરા. હા, જલન થાય છે ભાભીને.
એક નંબરના અભણ અને ગમાર. બોલો ને પપ્પા, શું કામ હતું? કેમ બોલાવ્યો છે મને અહીંયા? બેટા રાકેશ, આ તું જે છોકરીની વાત કરતો હતો ને, એ છોકરીના ઘરે હું જઈ આવ્યો. છોકરીને મેં જોઈ, એના મમ્મી પપ્પાને પણ મળ્યો. હવે એ લોકોની તો આ જ છે. એ છોકરીને જોતા એવું લાગે છે કે છોકરી તો બહુ હાઈફાઈ છે. તો એ આપણા ઘર પણમાં ને રહેશે તો ખરી ને? એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? એટલે બેટા મારું કહેવાનું એમ છે કે આ છોકરી છે ને જોવામાં બહુ ફેશનેબલ છે. તો લગ્ન કરીને આપણા ઘરમાં આવે તો આ ગૌરી વહુની જેમ સાડી તો પહેરશે ને. જુઓ પપ્પા, આવું બધું છે ને તમારા જમાનામાં થતું હતું. હવે સમય બદલાઈ ગયો છે. આ લોકોની રીતભાત પણ બદલાઈ ગઈ છે. અને આમ પણ હવે પહેલાંની જેમ છોકરીઓ સાડી પહેરે પછી માથે ઘૂંઘટ તાણે એવું કંઈ નથી રહ્યું. અને હા પાછી નોકરીઓ કરતી છોકરીઓની લાઈફસ્ટાઈલ તો સાવ અલગ જ હોય છે. એટલે પપ્પા પ્લીઝ હવે આ બધી માથાકૂટ મૂકો અને આ બધું નક્કી કરી નાખો. તો ઠીક છે બેટા, તારી આવી જ ઈચ્છા હોય તો બધું નક્કી કરી નાખીએ. બેટા કેશવ, હવે આમાં તારું શું કહેવાનું છે? પપ્પા, આ મુદ્દામાં મારે કંઈ નથી કહેવું. કારણ કે જો હું આમાં કંઈ પણ કહીશ ને તો રાકેશ તરત મારું મોઢું તોડી લેશે. અરે પપ્પા, આમાં મોટા ભાઈને કે પછી કોઈને પણ કંઈ પણ પૂછવાની જરૂર નથી. તમે ચૂપચાપ આ પાડી દો ને નક્કી કરી નાખો. પપ્પા, હા રાકેશ જે પણ કંઈ કરી રહ્યો છે ને એની ઉપરથી મને લાગી રહ્યું છે કે એક દિવસ આપણે રાતા પાણીએ રોવાના દિવસ ના આવે ને તો મને કહેજો. જોઈએ બેટા, જેવું આપણું નસીબ. માલતી, આજે આ ઘરમાં તે પહેલો પગ મૂક્યો છે. તને મારું આ ઘર કેવું લાગ્યું? ઠીક છે, બહુ હાઈફાઈ તો નથી, પણ આપણે બહુ જલ્દી એક નવું મકાન લઈ લેશું. હાઈફાઈ, યુ નો. હા ચોક્કસ, કેમ નહીં. હવે તો આપણે બંને જણા આ ઘરમાં કમાતા થઈ જઈશું એટલે નવું ઘર ચોક્કસ લઈશું. હા જરૂર. અને જો તમારે નવું મકાન લેવું જ હોય ને તો તમારી બધી સેલેરી ઘરે ના આપી દેતા, બેંકમાં જમા કરજો, ઠીક છે? હા, તું જેમ કહે છે ને હું એમ જ કરીશ. છોડને માલતી આ બધી વાતો. આ બધી વાતો આપણે પછી કરીશું. માલતી, હું તને એક વાત કહું? હા બોલો ને. મેં તો ક્યારેય મારા સપને પણ નહોતું વિચાર્યું કે તારા જેવી હોશિયાર અને હોનહાર છોકરી સાથે મારા લગ્ન થશે. એવું પણ મેં તો વિચારી લીધું હતું જ્યારે તમે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ને ત્યારે જ કે હું લગ્ન તો તમારી સાથે જ કરીશ. અચ્છા, તો મારી અંદરની એવી તે વળી કઈ વાત ગમી કે તે મને આ પાડી દીધી? તમારી ખાસિયત તો એ છે કે તમે પહેલેથી શાંત સ્વભાવના છો. હું ગમે તે કરું ને તમે મને કાંઈ નહીં કહો, હે ને? મારે તો પહેલેથી એવો જ છોકરો જોઈતો હતો જે મોઢેથી મીંઢો હોય અને મારી સામે બિલકુલ ના બોલે. ઓહ, એટલે હાણે મને પસંદ નથી કર્યું પણ મારા શાંત સ્વભાવને પસંદ કર્યો છે. આનો મતલબ એ જ કે માલતીની નજરમાં હું ડફોળ છું, નમાલો છું. ઓહ, ક્યાં ખોવાઈ ગયા તમે? અરે કંઈ નહીં, હું એ જ વિચારતો હતો કે હું કેટલો ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી છે.
અરે ગૌરી વહુ, હા નાની વહુ કેમ દેખાતી નથી? શું કરે છે? મમ્મી એ તો હજી સૂતી છે. તમને ખબર છે ને કે એ તો નોકરિયાત કહેવાય, એટલે અત્યારમાં થોડી જાગવાની હતી. હું હજી હુતી છે? આમ ઘડિયાળમાં તો જો 8 વાગી ગયા. અત્યાર સુધી કઈ હુવાનું હોય? આપણે ઘરમાં ને હુવા લાવ્યા છીએ કે ઘરનું કામ કરવા? મમ્મી આ માલતી તમને ઘરનું કામ કરીને આપશે એમ? જો તમે એવી આશા રાખતા હોય ને તો ભૂલી જજો, એ તમને પાણીનો એક ગ્લાસે નહીં આપે. વહુ, એ વહુ, ઉઠો ઉઠો. શું છે? આમ ઊભી થા બેટા. હવે આમ જો ઘડિયાળમાં 8 વાગી ગયા. ક્યાં સુધી હોવાનું હોય? મમ્મી મારે રોજ 9 વાગે ઉઠવાની આદત છે. પ્લીઝ સુવા દો મને. તમે જાઓ અહીંયાથી, ડિસ્ટર્બ ના કરો. આ 9 વાગ્યા સુધી? હા 9 વાગ્યા સુધી તમે તમારા ઘેરે હુતા હશો, પણ અહીંયા ન હાલે. અહીંયા તમારું હારું છે. અહીંયા તમારે વહેલા ઉઠવાનું હોય. હાલો ઊભા થાઓ. શું છે મમ્મી તમારે? આ સવાર સવારમાં મારો દિવસ ખરાબ કરો છો તે. મેં તમને એકવાર કહ્યું ને કે મારે 9 વાગે ઉઠવાની આદત છે. ચલો નીકળો અહીંયાથી. જાઓ અહીંયાથી. ચલો હવે. ઊભા છો શું? જાઓ નીકળો અહીંયાથી. સુવા દો મને. કા મમ્મી જઈ આવ્યા અંદર? મહારાણીને જગાડી આવ્યા? હું જગાડી આવે ને જગાડીને તો હાળી મારી હામી થઈ ગઈ. મારું મોઢું તોડી લીધું. આ તો થવાનું જ હતું. નોકરિયાત વહુ જો લાવ્યા છો એટલે એનો રોફ તો બતાવવાની જ છે. હવે તમારે આ બધું વેઠવું જ પડશે. રાકેશ, એ રાકેશ. હા મમ્મી. અરે શું થયું છે મમ્મી? આ સવાર સવારમાં તમે શાના બૂમ બરાડા નાખો છો? બોલો શું કામ છે? રાકેશ, આ તારી વહુ છે ને મોડા સુધી હુતી હતી. એને હું જગાડવા ગઈ ને તેને મારું મોઢું તોડી લીધું. મોઢું તોડી લીધું મતલબ શું કહેતી હતી માલતી તમને? એને મને એમ કીધું કે મારે 9 વાગ્યા સુધી હુવાની ટેવ છે, એટલે મને નહીં જગાડવાની. તમે જાઓ અહીંથી ને બહાર. બેટા રાકેશ, આ તારી વહુ પરણીને આ ઘરમાં આવી એને હજુ 1 દિવસ થયો છે, એટલામાં એણે બધાની સામે બોલવાનું ચાલુ કરી દીધું. નાના મોટાની મર્યાદા નહીં રાખવાની. અરે પપ્પા, હું પણ તમને લોકોને એ જ કહેવા માંગુ છું. માલતી પરણીને આ ઘરમાં આવીને એ વાતને હજી 1 જ દિવસ થયો છે, ત્યાં તો તમે લોકોએ એની સાથે ઝઘડા કરવાના પણ શરૂ કરી દીધા. એટલે તું અમને દોષ દેશો? હું તમને લોકોને દોષ નથી આપી રહ્યો. હું માત્ર એટલું જ કહી રહ્યો છું મમ્મી કે હજી માલતી આ ઘરમાં આવીને એ વાતને 1 જ દિવસ થયો છે, એટલે કોઈ પણ માણસને ઘરની અંદર આવે તો નવા ઘરમાં સેટ થતા બદલાતા વાર લાગે. હા તમે જ કહો ને, આ તમે જ્યારે આ ઘરમાં આવ્યા હતા ત્યારે બધું શીખીને આવ્યા હતા? બધી સમજ પડવા જ લાગી હતી? અરે ના પડે મમ્મી, માણસ છે એટલે જુઓ, થોડો ઘણો સમય આપો. આ ઘરના રીત રિવાજ, કઈ વસ્તુ ક્યાં પડી છે, કયું કામ કેવી રીતે કરવાનું, ક્યારે ઉઠવાનું, ક્યારે સૂવાનું, આ બધી જ વસ્તુની સમજ પડતા થોડો સમય જશે. અને હા, હું છે ને માલતીને બધું સમજાવી દઈશ કે સમય જતાં જતાં એ બધી વાત સમજવા લાગશે અને ઘરને રીત રિવાજ પ્રમાણે સેટ થઈ જશે. માટે ચિંતા ના કરો ને ખોટી લપ ન કરો મારી સાથે. તો તું સાંભળી લે. ઈ મારી સામે જીવડો કરશે ને હું જરાય નહીં ચલાવી લઉં. યાદ રાખજે. હા બાપા, હા હું સમજાવી દઈશ માલતીને, બસ. પણ હા તમે થોડી ઘણી મહેરબાની કરજો મારી ઉપર કે સામે ચાલીને માલતીને નહીં બતાવવા જતા અને ખોટી લાપ નહીં કરતા. આટલી કૃપા રાખજો અમારી ઉપર.
માલતી, તું પરણીને આવી ને એને આજે 1 મહિનો થઈ ગયો, પણ તે એક સરીના 2 કટકાએ નથી કર્યા. તને છે ને અહીંયા પાતે બેસાડીને પૂજા કરવા નથી લાવ્યા હો. ચાલ ઊભી થા ને મને ઘરનું કામ કરાવ. ઓ ભાભી, હું આખો દિવસ બેંકમાં જોબ કરું છું અને થાકીને અત્યારે ઘરે આવું છું અને તમે મને કામ કરવાનું કહો છો. દુનિયામાં છે ને ઘણી બધી સ્ત્રીઓ નોકરી કરે છે, પણ એ લોકો ઘરે આવીને કામ પણ કરે છે, સમજી? એ બધી ભલે કામ કરતી, મારે કોઈનું નથી જોવાનું, મારે મારું જોવાનું છે. હું નહીં કરું કામ. શું કહ્યું? ઘરનું કામ નહીં કરે એમ? ઘરનું કામ તો તું નહીં, તારો બાપો એ કરશે. ભાભી ખબરદાર જો આડું અવળું કઈ બોલ્યા છો તો. માલતી ઘરનું કામ નથી કરતી તો શું થઈ ગયું? એની સામે આ રીતે બોલવાનું? તમારી વહુ ઘરનું કામ નહીં કરે ને તો હું 1 વાર નહીં 17 વાર બોલીશ. તો મારી પણ એક વાત કાન ખોલીને સાંભળી લો ભાભી. માલતી છે ને બેંકમાં નોકરી કરે છે, 50,000 રૂપિયા પગાર છે એનો, અને એ જેટલો પગાર લાવે છે ને એટલો પગાર તો મારો કે મોટા ભાઈનો મળીને પણ નથી થતો. માટે છે ને એ આ ઘરના કોઈ કામ નહીં કરે, એ બહારની નોકરી કરે છે ને એમાં આવી ગયું બધું. ઠીક છે, એ ઘરના કામ નહીં કરે ને તો આજ પછી હું પણ ઘરના કોઈ કામ નહીં કરીશ, સમજ્યા? બેટા રાકેશ, માલતી બહુ અહીંયા આવો તો. બોલો ને પપ્પા, શું કામ હતું? આ કેમ મને અને માલતીને અહીંયા બોલાવ્યા છે? હા બેટા રાકેશ, આ માલતી બહુ પરણીને ઘરમાં આવ્યા એનો હજુ માંડ 1 મહિનો થયો છે, એટલામાં તો એમણે ઝઘડા પણ ચાલુ કરી દીધા. શું વાત કરો છો પપ્પા તમે? આ ઝઘડાઓ માલતીએ ઊભા નથી કર્યા ઘરમાં. આ ઝઘડા ઊભા કરનાર વ્યક્તિ કોઈ હોય ને તો એ ભાભી છે. હા બસ, માલતી બહાર નોકરી કરે છે, નોકરી કરીને ઘરમાં આવે છે અને ભાભીએ ઘરના કામ કરવા પડે છે. એ જ બાબતની બળતરા થાય છે ભાભીને, કારણ કે પોતે અભણ અને ગમાર રહ્યા ને. બળતરા થાય જ ને, બળતરા થાય, કારણ કે તારી વહુને છે ને બેઠા બેઠા માલપુઆ ખાવા હોય અને આખો દિવસ મારી વહુ ઘસડા કરીને મરી જાય છે. શું તારી વહુ આ બેંક ઉપરથી નોકરી કરીને ઘરે આવે પછી 2 કામ ના કરાવી શકે? ના જ કરાવી શકે ને. કેવી રીતે કરાવી શકે માલતી કામ? આખો દિવસ ઓફિસના ઢસરડા કર્યા હોય છે અને તમે ને હું પણ ઓફિસના કામ કરીએ છીએ ને, ખબર હોય છે આપણને બંનેને કે કેટલી વિશે શો થાય છે. હા, સાંજે બોલાવ્યા પણ નથી થતા તમને, તો પછી આ કેવી રીતે ઘરે આવીને કામ કરી શકે? જો ભાઈ, તારી વહુ નોકરી કરતી હોય કે ગમે એ કરતી હોય, પણ ઘરે આવીને કામ તો કરવા જ પડશે. નહીં મોટા ભાઈ, માલતી આ ઘરના કામ નહીં કરે અને નહીં જ કરે. આ તો રાકેશ તું પણ સાંભળી લે કે તારા ભાભી પણ આ ઘરના કોઈ કામ નહીં કરે, કારણ કે તારી ભાભી છે ને ઈ આ ઘરની વહુ છે, કઈ નોકરાની નથી. અને ગૌરી, કાલથી છે ને તારે કોઈ કામ નથી કરવાના. અને તમે લોકો કાન ખોલીને સાંભળી લો, 2 દિવસમાં છે ને અમે લોકો આ ઘર છોડીને નીકળી જઈશું. બેટા કેશવ, થોડીક શાંતિ રાખ. રાકેશ તારાથી નાનો છે, એ 2 શબ્દો બોલે તો આમ ખોટું ન લગાડ. અને બેટા, તમે લોકો આમ ઘર છોડીને જવાની વાત કરો છો. ના પપ્પા, હવે શાંતિથી વાત કરવાનો કોઈ અર્થ નથી રહ્યો, કારણ કે પાણી હવે માથાની ઉપર જાય છે. અમે લોકો હવે આ ઘરમાં રહેવા નથી માંગતા. 2 દિવસમાં જ ભાડાનું મકાન ગોતી લઈશું અને અમે લોકો આ ઘર છોડીને જતા રહીશું. ચાલ ગૌરી. લો જોઈ લીધું ને, આ મોટો દીકરો કરીને માથે ચડાવ્યો હતો, હવે સમજાવો એને. ચાલ માલતી આપણે. કોને કેવું કાંઈ સમજ જ નથી પડતી. હે ભગવાન, આ બધું હું થવા બેઠું છે. ઘરનું તો નખોદ વાળવા બેઠા છે બધા. એટલે જ મેં રાકેશને સમજાવ્યો હતો કે બેટા રહેવા દે, આપણે આ ઘરમાં નોકરિયાત વહુ નથી લાવવી. જોઈ લીધું ને,
પરિણામ શું આવ્યું? આ કેશવ અને ગૌરી વહુનો કોઈ વાંક નહોતો, છતાંય યા રાકેશ અને માલતીની ખુશી માટે આ ઘર છોડીને જતા રહ્યા. મને આવી આશા નહોતી કે આપણો દીકરો ઘર છોડીને વયો જાય અને આપણો એનો વિચાર કર્યો. તને સાચું કહું ને તો આ કેશવ અને ગૌરી વહુ ઘર છોડીને ગયા ને ત્યાર પછીનું આ ઘરનું તંત્ર હાવ વિખાઈ ગયું છે. આ તું જો નહીં, આ સવારના 9 વાગ્યા હજી મેં ચા નથી પીધી. તો અરે જરાક જો ને તું આ વહુએ ચા બનાવી કે નહીં? તમે બેહો, હું આવું. બેટા, હજી તમે તૈયાર થાવ છો? ચાય નથી બનાવી? તમારા હારા ક્યારના બાર રાહ જોઈને બેઠા છે. જુઓ મમ્મી, તમને તો ખબર છે ને મારે સવારે ઉઠીને બેંકમાં જવા માટે રેડી થવાનું હોય, મારા ને રાકેશ માટે નાસ્તો બનાવવાનો હોય, તો આમાં હું તમારા માટે ચા ક્યાંથી બનાવું? તમારા માટે ચા બા બનાવવાનો મને ટાઈમ જ નથી મળતો. તો તમારે પીવી હોય ને તો જાતે બનાવી લેવાય ને. અને આમ પણ મમ્મી, અમારે અત્યારે કમાવાના દિવસો છે. અમે અત્યારે નહીં કમાએ તો ક્યારે કમાશું? અને આમ પણ તમારા હાથ પગ છે ને ચાલે જ છે, તો આ નાના મોટા ઘરના કામ જાતે કરી લેવાય ને. તમારે ચા બનાવી દેવા. સાચી વાત છે મમ્મી એની. હવે ચા બનાવવામાં સમય કેટલો લાગવાનો? વધુમાં વધુ 5 મિનિટ કે 10 મિનિટ. હવે આટલું કામ પણ તમે નથી કરી શકતા કે ઓર્ડર કરવા અહીંયા આવી જાવ છો? બેટા, હું ઓર્ડર આપવા નથી આવી. અને હું એની હાહુ છું. હું એને ન કહું તો કોને કહું? તને ખબર જ છે ને, મારા હાથમાં જ્યારથી ફ્રેક્ચર થયું છે ત્યારથી હું કાંઈ કામ નથી કરી શકતી. અત્યાર સુધી ગૌરી વહુ કરતી હતી, હવે તો એ આ ઘરમાં નથી. તો હું આને ન કહું તો કોને કહું? બેટા, મારાથી કામ નથી થતું હવે. હા તો આમાં છે ને તમારી જ ભૂલ છે મમ્મી. હા, જ્યારે મોટા ભાઈ ને ભાભી મોટા ઉપાડે બહાર જતા હતા ત્યારે જવા શું કામ દીધા? તમે લોકો રોકી શકતા હતા ને, એને કહી શકતા હતા. અને ભાભી શું અભણ ગમાર જે કોઈ જ કામ નહોતા કરી શકતા, એ ઘર તો સંભાળી શકતા હતા ને, તો ઘર સંભાળવામાં વાંધો શું હતો એમને? અને હા મમ્મી, આ તમારાથી ચા ન બનાવાતી હોય ને તો ચા નહીં પીવાની. ચા પીધા વગર તમે કઈ મરી તો નથી જવાના ને. અને ચા પીવાનો આટલો જ શોખ હોય ને તો જાતે બનાવી લેજો. મને ઓફિસ જવાનું લેટ થાય છે. બાય. શું થયું? અને તું કેમ આમ મોઢું ઢીલું રાખીને ઊભી છો? વહુ તો ઓફિસ વહી ગઈ અને ચા બનાવવાની ના પાડી દીધી. શું? મને એમ કે તમારે ચા પીવી હોય તો હાથે બનાવી લેવાની, મને નહીં કહેવાનું. મને ખબર જ હતી કે આપણે આવા દિવસો જોવાનો વારો આવશે, કારણ કે આપણે આવળના છોડ ઉપર આંબાના ફળની આશા રાખીએ છીએ. તમે આમ નિરાશ ન થાવ. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તમને દુઃખી નહીં થવા દો. અરે પણ દુઃખ તારું હોય કે મારું, હવે આપણે તો સાથે મળીને આ ઉંમરે વેઠવાનું જ રહ્યું ને. જીવનનું બીજું નામ જ દુઃખ અને સુખ છે. જીવન છે, તડકો ને છાંયો તો આવ્યા કરે, બધું સહન કરવું પડશે. જ્યારે આપણા છોકરાઓ નાના હતા ને ત્યારે આપણે આના કરતાં નબળા દિવસો વેઠ્યા છે, તો પછી આ દિવસો આપણે વેઠી લેશું. અરુણા, તું મને ખોટું આશ્વાસન ન આપ. તારી આ બધી વાતો છે ને મને ઝાંઝવાના જળ જેવી લાગે છે, જેને આપણે દૂરથી જોઈ તો શકાય છે પણ પાસે જઈને પીવાતું નથી. અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયાથી હું પથારી બેસું. થતું મારાથી હવે. અઠવાડિયાથી હું માંદી છું, પથારી વસું. પણ રાકેશ તો મારો દીકરો છે, એને મારી ચિંતા નહીં હોય કે હાલ માને પૂછું કે માં કેમ છે તને? હવે એ બિચારો એના ઓફિસના કામકાજમાંથી નવરો નહીં થતો હોય એટલે તારી ખબર પૂછવા નથી આવતો. હવે તમે મને ન સમજાવો.
રાકેશ છે ને એની બાયડીની જેમ નફટ થઈ ગયો છે. એને હવે આપણી કાંઈ નથી પડી. આપણે હવે એને ગમતા જ નથી. આના કરતાં તો મોટી વહુ ને કેશવ બે હારા હતા. મોટી વહુ ભલે ઓછું ભણેલી હતી પણ મને કોઈ દી ઘરનું કામ નથી કરવા દીધું, કોઈ દી પાણીનો ગલાસે ભરવા ન દેતી અને ટાણે ટાણે બધું હાજર કરી દેતી હતી. અને કહેવાય સંસ્કારી વહુ, ખાનદાની વહુ. અરુણા, આ દીવાના અંજવાળે રાત કાઢો ને તો એ અંજવાળાથી દાજતા નથી અને આંખો પણ નથી અંજાતી. પણ જો રાતનું અંધારું દૂર કરવા ઘરમાં તાપણા કરીએ ને તો એ તાપણાથી આપણે દાજીએ પણ છીએ અને એ તાપણા બાળે પણ ખરા. આપણી મોટી વહુ આપણા ઘરનો દીવો હતી. હા, માન્યું કે ઓછું અંજવાળું આપતી હતી પણ આપણા ઘરમાં અંધારું નહોતી રહેવા દેતી. લો પપ્પા, લાઇટ બિલ ભરાઈ ગયું છે. આ પહોંચને સાચવીને તમે ફાઇલમાં મૂકી દેજો. સારું બેટા. સાંભળ બેટા, આ એક અઠવાડિયાથી તારે મમ્મીને ડાયાબિટીસ વધી ગયું છે, એને જરાય સારું નથી. તો ક્યારેક એની ખબર તો પૂછતો. જુઓ પપ્પા, તમે તો જાણો છો ને કે આખો દિવસ હું ઓફિસના કામમાંથી નવરો નથી થતો, એટલે મારી પાસે કોઈ ફાલતુ ટાઈમ જ નથી હોતો. અને આમ પણ હા, તમે તો જુઓ ફાલતુ ને નવરા ધૂપ જેવા બેઠેલા આ ઘરમાં, જે આખો દિવસ મમ્મીની પાસે બેઠા બેઠા આખા ગામની લપ કર્યા કરો છો. હવે તમારી પાસે ટાઈમ છે તો તમે બેસો ને, હું નથી બેસવાનો અહીંયા. અને હા, જો મારા લાયક કોઈ કામ દેખાતું હોય તો પછી મને ફોન કરી દેજો, હું આવતો રહીશ અહીંયા. હો પપ્પા. હા સારું બેટા, તું જા. હો. ક્યાં ગઈ હતી? બજારમાં ગઈ હતી? હા, જો આ શાકભાજી લેવા ગઈ હતી. કેશવ, બજારમાં છે ને સવિતા કાકી મળ્યા હતા. તો એમણે મને કહ્યું કે મમ્મી પપ્પાની હાલત બહુ ખરાબ છે. ખરાબ છે એટલે શું કહેતા હતા એ? આ માલતી છે ને એ મમ્મી પપ્પાનું બિલકુલ ધ્યાન રાખતી નથી અને જરાય સેવા નથી કરતી. બધું કામ એમણે જાતે કરવું પડે છે. હા, મમ્મી એ જ લાગના છે. રાકેશ જ્યારે માલતીને પરણીને લાવ્યો હતો ને ત્યારે તો મમ્મી બહુ વરખાતા હતા, બહુ ફૂલાતા હતા કે મારી વહુ તો નોકરિયાત છે, અરે બેંકમાં નોકરી કરે છે. લ્યો, આ નોકરિયાત વહુ લઈ આવ્યા ને એટલે માથે ચાણસ આપે છે. અરે કેશવ, આવું ના બોલાય. છેવટે એ આપણા મા બાપ જ છે અને અત્યારે તો એ લોકોને પસ્તાવો થતો હશે. કેશવ, આપણે એક કામ કરીએ તો મમ્મી પપ્પાને આપણી સાથે રહેવા આપણા ઘરે લઈ આવીએ તો? કઈ નથી કરવાનું એવું. આપણે લોકો જ્યારે ઘર છોડીને નીકળતા હતા ને ત્યારે મમ્મી પપ્પાએ આપણને રોકવાની કોશિશ પણ નથી કરી. કેશવ, અત્યારે એ બધું નહીં વિચારવાનું હોય. અત્યારે આપણે મમ્મી પપ્પાનું જોવાનું હોય. બધું વિચારવું પડે. હા ગૌરી, હા, મમ્મી પપ્પાને એમની ભૂલનો જાતે પસ્તાવો ના થાય ને ત્યાં સુધી આપણા ઘરે એને નથી લાવવાના. આ છેલ્લા શાકમાં સુધી તો તને ઉધરસ બહુ આવે છે. હો. હા મનસુખ, બહુ ઉતરસ આવે છે. તમને કહું એક કામ કરો રે, મારે હાટું એક હાજરવાળું દૂધ કરી દો ને. હા, હું વહુને કહું, એ બનાવી દેશે. મન નથી લાગતી ભમરાળી કરીને દે કરતાં તમે જાઓ તમારા હાથે બનાવીને લાવો. જાઓ ને, ડાસુ નથી બોલાવો. હા સારું, તો આરામ કર, હું જાતે જ બનાવી લઉં છું. બધું ક્યાં હશે? હા.
હા કંઈ નહીં બેટા, તમારા સાસુને બહુ ઉધરસ આવે છે ને, તો હું એના માટે આ હળદરવાળું દૂધ બનાવું છું. પપ્પા, આ તમે રોજે દૂધ બનાવો છો, ચા બનાવો છો, એ બધું બનાવીને આ ગેસ અને પ્લેટફોર્મ ભરી મૂકો છો. આ બધું સાફ સફાઈ કરવાનો સમય નથી મારી પાસે. શું થયું છે માલતી? આટલી જોર જોરથી બૂમો કેમ પાડે છે? આ તમારા પપ્પા, સમજાવો એમને. કેમ? શું કર્યું છે વળી પાછું એમણે? આ જુઓ ને, રોજ એ ગેસ પાસે ઊભા રહીને કઈ ને કઈ બનાવતા હોય છે. અત્યારે મમ્મી માટે દૂધ બનાવે છે. દૂધ બનાવીને આ ગેસ અને પ્લેટફોર્મ ભરી મૂકશે. આટલું ગંદુ કરી નાખશે. અને તમને તો ખબર છે ને, મારી પાસે ટાઈમ નથી સાફ સફાઈ કરવાનો, તો પણ મારે સાફ સફાઈ કરવી જ પડે છે. અને પપ્પા રોજ અહીંયા ઊભા રહીને બનાવે, આજુબાજુવાળા જુએ તો હલકી તો મારી જ થાય ને, મારી જ વાતો કરવાના ને. અરે પપ્પા, તમે લોકો સમજતા કેમ નથી? અરે શાંતિથી કેમ નથી રહેતા આ ઘરમાં? અને શું તમારું આ મોઢું રોજે રોજ ખાવા માટે ભડાકા મારે છે કે રોજે ઉઠીને કઈ ને કઈ નવું બનાવતા રહો છો ઘરમાં? અરે ના ના બેટા, હું કોઈ વાનગી નથી બનાવતો. આ તો તારી મમ્મીને ઉધરસ આવે છે ને, એટલે એના માટે હું આ હળદરવાળું દૂધ બનાવતો હતો. અરે કઈ નથી બનાવવાનું તમારે. અરે શાંતિથી જઈને ચૂપચાપ બેસો ને તમારા રૂમમાં જઈને. રોજે રોજ કઈ ને કઈ નવા નવા ફંદાઓ કર્યા જ કરો છો ઘરમાં. તે જાઓ, હવે જાઓ, વિચાર ના કરો અહીંયા ખોટો. આ બનાવું છું, પેલું બનાવું છું, મમ્મી માટે કરું છું. અરે શું જરૂર છે આ ઘરમાં આવું બધું કરવાની? જોયું ને તમે, કામ વધારીને જતા રહ્યા ને. હવે આ બધું કામ મારે કરવાનું ને. કેમ તમે ગરમ દૂધ ન લાવ્યા? એવી રીતે દૂધ લાવું? આ વહુ પણ ન કહેવાના વેણ મને કીધા. અરુણા, હું તને ચોખ્ખું કહી દઉં છું, તને મોત આવે ને તો તું મરી જાજે, પણ હવે કંઈ ખાવા પીવાનું ન માગતી. આ લોકો આપણને આ ઘરમાં 2 ટાઈમનું ખાવા આપે છે ને, એ ખાઈને પડ્યા રહેશું. બોલો, હા વળી પાછું શું કામ પડ્યું તે મને બોલાવ્યો છે અહીંયા? હા બેટા, મારે તને એક વાત કરવી છે. જે કેવું હોય ને જલ્દી ફાટો મોઢામાંથી. મારી પાસે ટાઈમ નથી તમારી પાસે બેસવાનો અહીંયા. હા, વાત એમ છે બેટા કે તું અને વહુ બંને નોકરી કરો છો. આખો દિવસ તમે બંને ઘરની બહાર હો. અમને થોડો પણ સમય નથી આપી શકતા, અમારી દેખરેખ નથી રાખી શકતા, અને અમારી કોઈ પણ પ્રકારની સેવા ચાકરી તમને કરવાનો સમય નથી મળતો. તો હું ને તારી મમ્મી એવું ઈચ્છીએ છીએ કે તું અમને વૃદ્ધાશ્રમમાં મૂકી જા. તમારે વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર નથી પપ્પા, કારણ કે હજુ તમારો આ દીકરો જીવે છે. મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરો. તમને સાચવવા વાળી હજી હું બેઠી છું. તમારે વૃદ્ધાશ્રમ જવાની જરૂર નથી. લો, આવી ગયા આ લોકો માખણના લોંદા મારવા માટે. હા, તમારા લોકોની નજરમાં સારા બનવા માંગે છે. અમે લોકો મમ્મી પપ્પાની નજરમાં સારા બનવા માટે આવું નથી બોલી રહ્યા. પણ હું એમનો દીકરો છું અને એમની સેવા કરવી ને મારી ફરજ છે. ઠીક છે, જો એટલું બધું હોય ને તો લઈ જાઓ મમ્મી પપ્પાને તમારા ઘરે અને લઈને સાચવજો એ લોકોને. એટલે તમને લોકોને પણ ખબર પડે કે આ લોકો આ ઉંમરમાં કેવી રીતે સચવાય છે અમારા ઘરે. એ ભાઈ, હું એમને લેવા માટે જ આવ્યો છું અને તારે એટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. ગૌરી, જા મમ્મી પપ્પાની બેગ તૈયાર કર. આપણે એને અત્યારે ને અત્યારે આપણી સાથે આપણા ઘરે લઈ જઈએ છીએ. ઘણું મોટું કરી નાખ્યું મોટા ભાઈ. હા, જ્યારે આ ઘરમાંથી બહાર પગ મૂક્યો હતો ને ત્યારે જ મા બાપનો વિચાર કરવો જોઈતો હતો. પણ ઠીક છે, તમે તો મોટા રહ્યા ને, તમને કોણ કઈ કહેવાનું છે. હા, જતા રહેજો આમની સાથે. અને તું પણ યાદ રાખજે મારા ભાઈ, તું તારા ઘરના ભગવાનને જાકારો દે છે. આ તારે જો ભોગવવું ના પડે ને તો મને કહેજે. મમ્મી, મમ્મી તમે રડશો નહીં. તમને અને મારા પપ્પાને અમારા ઘરે કોઈ તકલીફ નહીં પડે. અમે લોકો તમારી ખૂબ સેવા કરીશું.
રાકેશ, સારું કર્યું તું આવી ગયો ને. જા હવે ફટાફટ મારા માટે એક મસ્ત કડક ચા બનાવીને લઈ આવ. જા. અરે તું પણ ખરી છે માલતી. હા, એક કપ ચા માટે થઈને મારી રાહ જોઈને બેઠી હતી. એક કપ ચા તું તારી હાથે ના બનાવી શકે? તું મારો પતિ છે, પતિ થઈને પણ મારી પ્રોબ્લેમ નથી સમજતો. જાને પ્લીઝ ચા બનાવી આપને. મારું બહુ માથું દુખે છે અને આમ પણ આજે હું બહુ થાકી ગઈ છું. માલતી, મને સમજાતું નથી કે તું આ બધું શું કરી રહી છે. તું પરણીને આ ઘરમાં આવી ત્યારથી લઈને ક્યારેય પણ તે એક સળી ભાંગીને એના બે ખટકા નથી કર્યા. અરે ક્યારેય પણ તું કોઈ પણ નાની મોટી પ્રોબ્લેમમાં હોય છે ત્યારે મેં તને સાથ આપ્યો છે. તે જેમ કીધું છે એમ બધું મેં કર્યું છે. રાકેશ, મને લાગે છે કે તું તારી ઓકાત ભૂલી ગયો છે, એટલે ઓકાતમાં રહીને મારી સાથે વાત કરજે. તારા કરતા મારી સેલેરી ડબલ છે. મહિનાનો 50,000 પગાર છે મારો. યુ આર અન્ડરસ્ટેન્ડ? ચાવે જઈને બીજા કામ બાકી છે ને એ પતાવ અને કામ પતાવીને જમી લેજે. હા, ખબર છે મને. આ ઘરમાં તો મને બસ માત્ર એક પપ્પુ બનાવીને જ રાખ્યો છે. ઈ જે સમજે. કામ પતાવ. ચા તો બનાવી દૂર ગઈ.
મમ્મી પપ્પા, આજે આ ઘરનો કૂડે કૂડો તમારા વગર ખાલી થઈ ગયો છે. આજે આ ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે, એમ છતાં પણ મારા મમ્મી પપ્પા નથી આ ઘરમાં. જે મારી માનો પ્રેમ, એની ઊંઘ, એની લાગણી, એની મમતા, આમાંથી હવે કઈ જ નથી વધ્યું આ ઘરમાં. આજે ન જાણે કે એમાં આ ઘર સૂનું સૂનું લાગી રહ્યું છે મને. હું જાણું છું મમ્મી પપ્પા કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમને મારે ઘરની બહાર નહોતા કાઢવા જોઈતા, અને આ રીતે તમારા લોકોની અવગણના નહોતી કરવી જોઈતી મારે. પણ શું કરું? હું માલતીના રોપની નીચે દબાઈ ગયો હતો. મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન નહોતો. માલતી કમાઈને આ ઘરમાં રૂપિયા લાવતી હતી. મારા કરતા પણ મોટી નોકરી હતી એની, એટલે એના હાથ નીચે આવી ગયો હતો. હું ચાહતો હોવા છતાં કે ઘરમાં જે કંઈ પણ હું કરી રહ્યો છું ને, જે કંઈ પણ થઈ રહ્યું છે, બધું જ ખોટું થઈ રહ્યું છે. એમ છતાં પણ હું કંઈ જ નહોતો કરી શકતો પપ્પા, કંઈ જ નહોતો કરી શકતો, કારણ કે હું વિવશ થઈ ગયો હતો પપ્પા, વિવશ થઈ ગયો હતો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે પપ્પા, ભૂલ સમજાઈ ગઈ છે કે તમે લોકો જ કહેતા હતા ને કે બેટા હું ભણેલી ગણેલી અને નોકરી કરતી છોકરી નથી લાવી આ ઘરમાં. પણ હું તમારી એક પણ વાત ન માન્યો પપ્પા, અને મેં આ માલતીની સાથે લગ્ન કરી લીધા. પણ શું કરું? આજ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. આજ સૌથી મોટી ભૂલ હતી. અને બની શકે તો માફ કરી દેજો.